નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ પ્રોગ્રામ 2025-26 આ સ્કોલરશિપનું ફોર્મ છે કયા કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે, આમાં સ્કોલરશિપ કેટલી મળે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। ડોક્યુમેન્ટ કયા જોઈશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। જે મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો, અને હજુ સુધી તમે આ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ આ જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો તમે જોઈ શકો છો ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ પ્રોગ્રામ 2025-26 જણાવી દઉં કે આ સ્કોલરશિપ કોના માટે છે। તો મિત્રો, જે વિદ્યાર્થીઓ હાલમાં ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા હોય તેઓ આ ફોર્મ ભરી શકે છે। ધોરણ 11-12 તેમજ જે જનરલ ગ્રેજ્યુએશન એટલે કે જે BA, BCom તેમજ BBA જેવા ગ્રેજ્યુએશનના કોર્સ કરતા હોય, BSc વગેરે જેવા કોર્સ કરતા તેઓ પણ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી જે પોલિટેકનિક, ડિપ્લોમા, IT સ્ટુડન્ટ પણ ફોર્મ છે તે ભરી શકે છે। જે પ્રોફેશનલ કોર્સવાળા વિદ્યાર્થીઓ પણ છે ફોર્મ ભરી શકે છે। તમે જોઈ શકો છો ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ વિશે આપણે વધારે માહિતી લઈએ તો સૌપ્રથમ વાત કરીએ ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ ધોરણ 11 અને 12ના સ્ટુડન્ટ માટે। તો આ સ્કોલરશિપના આપણે અહીંયા ગુજરાતી લેંગ્વેજમાં આપણે સમજીએ, તમને અહીંયા મુશ્કેલી ના પડે ઇંગ્લિશમાં, એટલા માટે અહીંયા ગુજરાતી કરી દઉં છું। તો આપણે ગુજરાતી કરી દીધું છે। તમે જોઈ શકો છો અહીંયા કે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે છે। આ સ્કોલરશિપ માટે ડોક્યુમેન્ટો કયા કયા જોઈશે, સૌપ્રથમ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એ તમે જોઈ શકો છો વિદ્યાર્થીએ જે દસ્તાવેજમાં લખેલું છે, પહેલો ફોટો જોઈશે વિદ્યાર્થીનો, ત્યાર પછી આવકનો દાખલો જોઈશે, આધાર કાર્ડ જોઈશે, ત્યાર પછી પ્રવેશનો પુરાવો એટલે કે સ્કૂલ, કોલેજ અથવા જે ઓળખપત્ર છે બોનોફાઇડ તે જોઈશે, અથવા સ્કૂલની ફીની રસીદ પણ ચાલશે। ત્યાર પછી બેંક ખાતાની પાસબુક છે જોઈશે, ત્યાર પછી અગાઉના વર્ષની માર્કશીટ એટલે ગત વર્ષની માર્કશીટ, ધારો કે તમે ધોરણ 11માં અભ્યાસ કરતા હોય તો ધોરણ 10ની માર્કશીટ જોઈશે, ધોરણ 12માં અભ્યાસ કરો છો તો તમારે ધોરણ 10 અને 11 બંનેની માર્કશીટ જોઈશે, તમે ગ્રેજ્યુએશન કરો છો, કોલેજ કરો છો, તમારે 10માની 12માની પણ માર્કશીટ જોઈશે મિત્રો। ત્યાર પછી જો તમે વિકલાંગ છો તો તમારે વિકલાંગ જોઈશે અને જાતિ પ્રમાણપત્ર પણ જોઈશે। આ ફોર્મ ભરવા માટે તમારે હવે અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે, તેના દ્વારા આખું ફોર્મ ખુલશે અને તમે ત્યાંથી ફોર્મ ભરી શકો છો। જો મિત્રો તમારે આ ફોર્મ છે ઘરે બેઠા ભરાવવું હોય તો આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાનો રહેશે, તો અમે તમને 9 GB ફી સાથે ઘરે બેઠા ફોર્મ ભરી આપીશું। તો તમે જોઈ શકો છો ગ્રેજ્યુએશન માટેનું પણ એ જ રીતનું છે, એ રીતના ફોર્મ ભરવાના છે। વાત કરીએ તો સ્કોલરશિપ કેટલી મળે છે, તો તમારી જેટલી પણ ફી છે તેના 80% સુધી અથવા વધુમાં વધુ મિત્રો 10,000ની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10,000 સ્કોલરશિપ મળે છે। ગયા વર્ષે એક વિદ્યાર્થીનું ફોર્મ ભરેલું છે, તેમને પણ સ્કોલરશિપ મળી હતી, તેનું પણ અહીંયા હું બતાવું છું સ્ટેટસ કે કઈ રીતના સ્કોલરશિપ મળી છે। ત્યાર પછી ગ્રેજ્યુએશન કોલેજ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને 12,000ની સ્કોલરશિપ મળે છે, એ તમે જોઈ શકો છો। ડિપ્લોમા, ITI, પોલિટેકનિક જેવા કોર્સ કરતા હોય તો તેમને છે 12,000ની સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। હવે હું અહીંયા એક વિદ્યાર્થીને લોગિન કરીને તમને બતાવું છું કે આમાં કઈ રીતનું છે, સ્કોલરશિપ કેટલી મળી હતી વિદ્યાર્થીને। તો અહીંયા વિદ્યાર્થીને બતાવું છું તમને, મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે તમારે। સૌપ્રથમ તમારે લોગિન કર્યા પછી એ તમે જોઈ શકો છો લોગિન થઈ ગયું, સફળતાપૂર્વક થઈ ગયું છે। હવે વિદ્યાર્થીનું જે પ્રોફાઇલ ચેક કરવા અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે, ત્યાર પછી એપ્લાય સ્કોલરશિપ તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થીએ સ્કોલરશિપ એપ્લાય કરેલી હતી, ટાટા કેપિટલ પંખ સ્કોલરશિપ પ્રોગ્રામ ફોર ક્લાસ 11 એન્ડ 12 સ્ટુડન્ટ। તો આ વિદ્યાર્થી ધોરણ 11માં હતો, તેને ધોરણ 11ની અંદર સ્કોલરશિપ મળી હતી, એ તમે જોઈ શકો એવોર્ડેડ સ્કોલરશિપ લખેલું છે, સ્કોલરશિપ મળી ગયેલી છે। કેટલી મળી હતી સ્કોલરશિપ તમે જોઈ શકો છો, નીચે આપણે સ્ક્રોલ કરીશું, આપણે નીચે સ્ક્રોલ કરવા એવોર્ડેડ પર ક્લિક કરવાનું રહેશે, તો એના પર ક્લિક કરીશું। તમે અહીંયા જોઈ શકો છો સ્કોલરશિપમાં અહીંયા રકમ પણ લખેલી જોવા મળે છે, 10,000ની સ્કોલરશિપ છે અને 18/11/2024ના રોજ જમા થયેલી મિત્રો છે। આ સ્કોલરશિપ પણ મળેલી છે, 10,000ની રકમ છે, એ તમે જોઈ શકો છો। તમે સર્ટિ પણ ડાઉનલોડ કરી શકો છો, અહીંયાથી તમે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો। તો આ રીતના મિત્રો છે, જો તમારે ફોર્મ ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો, અમે તમને ફોર્મ ભરી આપીશું। તો આ હતો એક વિડીયો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો, તમારે કંઈ પણ પ્રશ્ન તો કમેન્ટ વિશે જણાવજો। ફરી વાર કહું છું કે ધોરણ 11, 12 અને કોલેજમાં અભ્યાસ કરતા હોય, ITI કરતા, ડિપ્લોમા કરતા તેવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે। તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।